નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। મીન રાશિ 25 માર્ચ 4 મોટી ભવિષ્યવાણીઓ। મિત્રો, જીવનમાં સાચી સફળતા અને ખુશી બાહ્ય પરિસ્થિતિઓમાં નહીં, પણ તમારા મનની સ્પષ્ટતા, તમારા વિચારની ઊંડાઈ અને તમારા આત્માની સ્થિરતામાં રહેલી છે। આ ફક્ત એક સંદેશ નથી, પરંતુ તમારા વર્તમાન માનસિક અને આધ્યાત્મિક સંઘર્ષનો સાર છે। તમે હાલમાં મંગળના સંવેદનશીલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો અને ગયા વર્ષના પડકારો ફક્ત અવરોધો ન હતા, પરંતુ બ્રહ્માંડ દ્વારા તમારા ધીરજ, હિંમત અને આત્મવિશ્વાસની કસોટી હતા। મિત્રો, સંબંધોમાં ઉતાર ચઢાવ, કામ પર અસ્થિરતા અને જીવનમાં વારંવાર આવતી સમસ્યાઓ ફક્ત તમારી કસોટીનું સાધન હતી। મિત્રો, આ સમયે તમારા વ્યક્તિત્વને શુદ્ધ કરવાની તક હતી। જેમ અગ્નિમાં શુદ્ધ થયા પછી સોનું ચમકે છે, તેમ તમે પણ આ મુશ્કેલીઓ પછી તમારા જીવનમાં અજોડ સફળતા અને સંતોષનો અનુભવ કરશો। વર્ષ 2020 તમારા માટે પરિવર્તન અને સમૃદ્ધિનું વર્ષ બનવાનું છે। આ વર્ષ ફક્ત અનુભવો વિશે નથી, પરંતુ નવી સિદ્ધિઓ અને આધ્યાત્મિક સંતોષ વિશે છે। અને 25 માર્ચ જે નક્કી કરશે કે તમે વર્ષના શિખર પર પહોંચશો કે ફરીથી સંઘર્ષમાં ફસાયેલા રહેશો, તો તમારા વિચારોને શુદ્ધ કરો। મીન રાશિના જાતકો, ધીરજને તમારી શક્તિ બનાવો અને આત્મવિશ્વાસ સાથે નવી તકોનું સ્વાગત કરો, કારણ કે આકાશમાં દરેક મુશ્કેલ વાદળ પાછળ સૂર્યપ્રકાશનું કિરણ તમારી રાહ જોઈ રહ્યું છે। મિત્રો, આજે આપણે આગામી નવા વર્ષ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ વિશે વિગતવાર ચર્ચા કરીશું, જ્યાં ગ્રહણ તમને ફક્ત પાઠ શીખવશે જ નહીં, પરંતુ પડકારોનો સામનો કરવાની હિંમત પણ આપશે। મિત્રો, ચાલો મીન રાશિ માટે 4 મહત્વપૂર્ણ ભવિષ્યવાણીઓ વિશે જાણીએ। નંબર 1, મીન રાશિની પહેલી ભવિષ્યવાણી। પહેલા આપણે વર્ષ 2020ના આગામી 3 મહિના માટે ગ્રહોના ગોચરને વિગતવાર સમજીશું। મિત્રો, વર્ષની શરૂઆત 1 માર્ચથી 8 માર્ચ સુધી તમારા ચોથા ભાવમાં છે। ચોથું ભાવ શું છે? મિત્રો, તે તમારી માનસિક શાંતિ, તમારી માતા, તમારા ઘર અને તમારી કારનું પ્રતિનિધિત્વ કરે છે। જ્યારે 7 ગ્રહો સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, શુક્ર, માતા અને કેતુ અહીં એકસાથે મૂકવામાં આવે છે, ત્યારે તમારા ઊર્જાનું સ્તર ખૂબ ઊંચું થઈ જાય છે। આનો અર્થ એ છે કે વર્ષની શરૂઆતમાં તમે તમારા ઘર વિશે ખૂબ જ લાગણીશીલ રહેશો। નવીનીકરણ, તોડી પાડવા અથવા કોઈ મોટી મિલકતની ખરીદી અને વેચાણ વિશે ચર્ચાઓ થઈ શકે છે। રાહુ હાલમાં તમારા છઠ્ઠા ઘરમાં ગોચર કરી રહ્યો છે। મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં રાહુને છઠ્ઠા ઘરમાં સૌથી શક્તિશાળી માનવામાં આવે છે, અને માહિતી સૂચવે છે કે રાહુ હાલમાં શતભિષા નક્ષત્રમાં છે, જે તેનું પોતાનું નક્ષત્ર છે। તે ઘોડા જેવું છે જેની લગામ છૂટી છે। ફેબ્રુઆરીમાં જ્યારે મંગળ પણ અહીં આવશે, ત્યારે શત્રુ હંતાયોગ બનશે। આનો અર્થ એ છે કે દુશ્મનોનો નાશ થશે। પછી ભલે તે કોર્ટ કેસ હોય, ઓફિસ રાજકારણ હોય કે જૂનો વિવાદ હોય, તમે જીતી જશો। લોકો તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલશે, પરંતુ તેમનો સામનો કરતાની સાથે જ તે નમી જશે। શનિ તમારા 7મા ઘરમાં છે। શનિનું કામ વિલંબ કરવાનું છે। સંબંધો, લગ્ન અને ભાગીદારીમાં વસ્તુઓ ધીમે ધીમે આગળ વધશે। જો તમે ઉતાવળ કરશો તો સંબંધ તૂટી શકે છે। પરંતુ સારા સમાચાર એ છે કે ગુરુ તમારા 10મા ઘરમાં છે અને 25 માર્ચે સીધો ફરશે। આ તમારું રક્ષણાત્મક કવચ છે। મિત્રો, જો શનિ મુશ્કેલી લાવે છે તો ગુરુ કારકિર્દીમાં પ્રગતિ આપીને તેને સંતુલિત કરશે। તેથી એકંદર ચિત્ર એ છે કે તમે તમારી કારકિર્દીમાં ઉછાળો મેળવશો। તમે તમારા દુશ્મનોને કચડી નાખશો, પરંતુ તમારે તમારા સંબંધો અને સ્વાસ્થ્યમાં ખૂબ કાળજી રાખવી પડશે। નંબર 2, મીન રાશિ બીજી ભવિષ્યવાણી। પહેલા 1 માર્ચ 8 માર્ચ સુધીના સમયગાળા વિશે વાત કરીએ, જે તોફાન અને શાંતિનો સમય છે। જેમ મેં કહ્યું હતું, અઠવાડિયું પરિવારને સમર્પિત રહેશે।
12મા ભાવનો સ્વામી સૂર્ય ચોથા ભાવમાં છે. આ પછી 8 માર્ચ પ્રેમ અને નસીબનો ઉદય થશે. શુક્ર 8 માર્ચ તમારા 5મા ભાવમાં પ્રવેશ કરશે. મિત્રો, આ ખૂબ જ શુભ ગોચર છે. 5મું ભાવ પ્રેમનું ઘર છે અને 9મા ભાવનો સ્વામી એટલે કે ભાગ્ય 5મા ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે. આપણે તેને ભાગ્યયોગ કહીએ છીએ. જે લોકો સિંગલ છે તેમને ને તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ મળી શકે છે. 14 થી 15 માર્ચ દરમિયાન અહંકાર અને બુદ્ધિ વચ્ચે યુદ્ધ થશે. આ તે સ્થાન છે જ્યાં વાર્તા વધુ નાટકીય વળાંક લે છે. 14 માર્ચ સૂર્ય 5મા ભાવમાં પ્રવેશ કરે છે. સૂર્ય અગ્નિનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે તે પ્રેમના ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તે સંબંધોમાં અહંકાર લાવે છે. તમારા જીવનસાથી સાથે નાની નાની બાબતો પર દલીલો થઈ શકે છે. 15 માર્ચ તમારો લગ્ન બુધ પણ આ ઘરમાં પ્રવેશ કરે છે. 5મા ભાવમાં બુધનું આગમન વિદ્યાર્થીઓ માટે વરદાન છે. તમારી યાદશક્તિ કમ્પ્યુટર જેટલી તેજ બનશે. નંબર 3 મીન રાશિની ત્રીજી ભવિષ્યવાણી. મિત્રો, હવે આપણે ફેબ્રુઆરી પ્રવેશ કરી રહ્યા છીએ. આ ત્રિમાસિક ગાળાનો સૌથી મહત્વપૂર્ણ છે. આપણે તેને યુદ્ધભૂમિ કહી શકીએ છીએ. 3 ફેબ્રુઆરીએ સ્પર્ધાત્મક ઋતુ શરૂ થશે. 3 ફેબ્રુઆરીએ બુધ તમારા 6ઠ્ઠા ભાવમાં રાહુ સાથે જોડાશે. 6ઠ્ઠું ભાવ સ્પર્ધાનું ઘર છે. જો તમે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો તો તમારું ભાષણ ખૂબ અસરકારક રહેશે. ખાસ કરીને વિદેશ જવાનો પ્રયાસ કરનારાઓ માટે રસ્તા ખુલશે. 15 માર્ચ સૂર્યવી વિપરીત રાજયોગ બનાવશે. વધુમાં 15 માર્ચ સૂર્ય 6ઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે. આનો અર્થ એ છે કે મુશ્કેલીઓ આવશે, પરંતુ તે મુશ્કેલીઓ તમને રાજા બનાવશે. 24 માર્ચ એક મોટી ચેતવણી છે. મિત્રો, આ 25 તારીખને તમારી ડાયરીમાં લાલ પેથી ચિહ્ન કરો. 27 માર્ચ મંગળ 6ઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે. અહીં બે વસ્તુઓ થશે. પ્રથમ, શત્રુ હંતા યોગ સંપૂર્ણપણે સક્રિય થશે. તમારા દુશ્મનો આપમેળે એક બાજુ હટી જશે. મિત્રો, આ જૂના દેવા ચૂકવવાનો સારો સમય છે, પરંતુ બીજું અને આ ખૂબ જ ગંભીર છે. સ્વાસ્થ્ય માટે જોખમ. મંગળ અને રાહુનો યુતિ પેટ માટે ખૂબ જ ખતરનાક છે. આ સમય દરમિયાન બહારવાસી ખોરાક ખાવાથી સંપૂર્ણપણે ઝેરી થઈ શકે છે. લીવર, પિત્તાશય અને આંતરડાના ચેપનું જોખમ રહેલું છે. 26 થી 37 વર્ષની વયના લોકોને લોખંડ અથવા વાહનોથી ઈજા થવાનું જોખમ રહેલું છે. બુધ વક્રી થશે. મિત્રો, અંતમાં તમારી રાશિનો સ્વામી બુધ વક્રી થશે, એટલે કે તે ઉલટી દિશામાં આગળ વધશે. આ તમારી નિર્ણય લેવાની ક્ષમતાને અસર કરશે. અહીં નાણાકીય ચેતવણી પણ છે. 24 માર્ચ આવતા મહિના સુધી કોઈને પૈસા ઉછીના આપશો નહીં કે નવી લોન લેશો નહીં. મારો અનુભવ કહે છે કે આ સમય દરમિયાન ઉછીના આપેલા પૈસા ક્યારે પાછા આવતા નથી અને લોન ચૂકવવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તે માટેનો મંત્ર આરોગ્ય સંભાળ અને નાણાકીય સુરક્ષા છે. નંબર 4 મીન રાશિની ચોથી ભવિષ્યવાણી. મિત્રો, હવે માર્ચ મહિના વિશે વાત કરીએ. માર્ચ એ અંધકારથી પ્રકાશ તરફની સફર છે. મિત્રો, 2 અને 3 માર્ચ વર્ષના સૌથી મુશ્કેલ દિવસો હશે. મિત્રો, 3 માર્ચે તમારા 12મા ભાવમાં ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. 12મો ભાવ અર્ધજાગ્રત મન અને નુકસાનનું પ્રતિનિધિત્વ કરે છે. આ ગ્રહણની અસરો તમને ભારે માનસિક તાણ આપી શકે છે. મિત્રો, તમે એકલતા અનુભવશો. અનિદ્રા સામાન્ય રહેશે. તો મિત્રો, મારી સલાહ છે કે 2 અને 3 માર્ચે કોઈ મોટા નિર્ણયો લેવાનું ટાળો. જો શક્ય હોય તો મુસાફરી મુલતવી રાખો. 25 માર્ચે એક વળાંક હશે. મિત્રો, જેમ દરરોજ રાત્રે સૂર્યોદય થાય છે તેમ 13 માર્ચે તમારા માટે સૂર્યોદય થશે. ગુરુ 9મા ભાવમાં સીધો ભ્રમણ કરી રહ્યો છે. આ આખા ક્વાર્ટરનો સૌથી શુભ દિવસ છે. 15 માર્ચે સંબંધોમાં તણાવ આવી શકે છે. કારકિર્દી અને નાણાકીય બાબતોમાં રાહત મળતા જ તેમાં આગ લાગી શકે છે. 15 માર્ચે સૂર્ય 7મા ભાવમાં શનિ ગ્રહણ કરશે. સૂર્ય અને શનિ કટ્ટર દુશ્મનો છે. આ ગ્રહણ અલગતા પેદા કરે છે. પતિ પત્ની વચ્ચે અહંકારનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચશે. નાની નાની બાબતો તો પણ છૂટાછેડા અથવા અલગ થવા તરફ દોરી શકે છે. મિત્રો, સાવધાન. 15 માર્ચથી
મહિનાના અંત સુધી સંબંધ બચાવવાનો એકમાત્ર રસ્તો એ છે કે મૌન રહેવું અને તમારા જીવનસાથીની ટીકા કરવાનું ટાળવું. જ્યારે બુધ 25 માર્ચે સીધો ભ્રમણ કરશે ત્યારે સ્વાસ્થ્ય અને સમજણમાં સુધારો થવા લાગશે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.